હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ એમાં જંગલ સંરક્ષણ અને જંગલોના જતન માટેના ઉપાયો કયા કયા છે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ જંગલ સંરક્ષણ. તો મિત્રો, વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પરંતુ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થવૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચે છે. માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ કઈ કઈ? તો માનવીનું વૃક્ષોનું છેદન કરવું, ગમે તે સ્થળે ઉદ્યોગોની સ્થાપના કરવી, કારખાનાઓનું નિર્માણ કરવું, ઘર બાંધકામ કરવું, બિલ્ડિંગોનું બાંધકામ કરવું, આ વગેરે પ્રવૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં એટલે કે કુદરતી તંત્રમાં ખલેલ પહોંચી છે અને તેને પરિણામે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો આ જંગલોના વિનાશ માટે માનવીની કઈ કઈ પ્રવૃત્તિઓ જવાબદાર છે એ જોઈએ. તો હવે આપણે જોઈએ જંગલના વિનાશ માટે જવાબદાર કારણો. તો જંગલના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ એ સૌથી વધુ જવાબદાર પરિબળ છે. એટલે કે માનવી જમીન પ્રાપ્ત કરવા માટે જંગલોનો વિનાશ કરી રહ્યો છે અને તે જંગલોને કાપીને માનવી ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરે છે, તેમજ ઘર બાંધકામ માટે પણ વૃક્ષોનું છેદન કરવામાં આવે છે. આથી માનવીની જમીન મેળવવાની ભૂખ એ જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર કારણ છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. તો ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી, ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો એ વસ્તીને નુકસાન પહોંચાડી શકે છે. આથી ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવું પડે. તો રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવું હોય તો એ જંગલોમાં ઉદ્યોગોની સ્થાપના કરવી પડે અને તેને પરિણામે જંગલોને કાપવામાં આવે અને જંગલોનો વિનાશ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરીકરણ એટલે કે આજે લોકો ગામડાને છોડીને શહેરોમાં વસવાનું વધારે પસંદ કરે છે અને તેને પરિણામે શહેરીકરણના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. તેને પરિણામે પણ જંગલોનો વિનાશ થાય છે. આ ઉપરાંત બહુહેતુક યોજનાઓ એટલે કે ઠેર ઠેર બંધોનું બાંધકામ કરવું, રસ્તાઓનું બાંધકામ કરવું, આ વગેરે જેવી યોજનાઓ માટે જંગલોનો વિનાશ થાય છે. સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા ઝૂમ ખેતી એટલે કે બારી બારણા જેવા ફર્નિચર બનાવવા, તેમજ ગામડામાં રહેતા લોકો બળતણ માટે લાકડું મેળવવા માટે ઝૂમ ખેતી કરે છે. તેને પરિણામે પણ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આ ઉપરાંત દાવાનળ. તો મિત્રો, દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ. તો ક્યારેક જંગલોમાં વીજળીના તાર અથડાવાથી ચણકાટ થાય છે અને તેને પરિણામે સૂકું ઘાસ હોય તો ત્યાં ચણકાટ પડવાને કારણે આગ લાગી શકે છે. આ ઉપરાંત બીડીના ઠૂઠાથી પણ આગ લાગી શકે છે અને તેને પરિણામે દાવાનળ ફાટી નીકળે છે. તેવા સંજોગોમાં પણ જંગલોનો વિનાશ થાય છે. આમ આ ઉપરોક્ત તમામ કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને એને પરિણામે જંગલોના વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા પણ ખોરવાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે આ જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ પર શી અસર થઈ છે. તો જંગલનો વિનાશ થવાથી પર્યાવરણ પર થયેલ અસરો. તો આ જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર ઊભી થઈ છે. જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ પડવો, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવ, રણીકરણ
એટલે કે જંગલોનો વિનાશ થાય તેને પરિણામે જમીન રણમાં ફેરવાય છે અને તેને પરિણામે રણીકરણમાં વધારો થાય છે. આ ઉપરાંત વન્યજીવો નિરાશ્રિત થવા, એટલે કે આજે આપણે જોઈએ તો ગામડાઓમાં પણ ચિત્તા ફરતા જોવા મળે છે, કારણ કે જંગલોમાં એમના માટે રહેવાની કોઈ વ્યવસ્થા આજે રહી નથી. આમ જંગલોનો વિનાશ થવાને કારણે વન્યજીવો પણ નિરાશ્રિત થયા છે અને તેને પરિણામે આ પર્યાવરણ પર ઘણી વિપરીત અસર થઈ છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા ફરજિયાત છે, પરંતુ ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે, જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% જેટલું છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું પણ જરૂરી છે. એટલે કે જંગલોનું સંરક્ષણ અને જંગલોનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આપણને એટલું જાણવા ગમશે કે ગુજરાતમાં IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમળી, અટ્ટક, હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. એટલે કે અહીં દર્શાવેલ વનસ્પતિઓ હવે આપણને જોવા મળશે નહીં. એટલે કે આવી વનસ્પતિઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આથી આવી વનસ્પતિઓને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે એવું કહી શકાય. હવે આપણે જોયું કે જંગલોમાંના વિનાશ માટે જવાબદાર કારણો તેમજ આ જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ પર થતી અસરો. હવે આપણે જોઈએ કે જંગલોના જતન માટેના ઉપાયો, એટલે કે જંગલનું સંરક્ષણ કરવા માટે આપણે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય એ જોઈએ. તો જંગલોના જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી છે. ત્યારબાદ 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો છે અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે જંગલોના જતન માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેવી સમજ દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ અને જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ. આ ઉપરાંત વૃક્ષછેદન અટકાવવું તેમજ ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. તેને પરિણામે અન્ય લોકો વૃક્ષોનું છેદન કરતા અટકશે. ત્યારબાદ વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. એટલે કે આવા કાર્યક્રમો ઉજવવામાં આવે તો તેમાં લોકોને પણ આમંત્રણ આપવું અને લોકજાગૃતિ કેળવવી જોઈએ. આ ઉપરાંત પડતર જમીન, નદી, રેલવે, સડકોની આજુબાજુમાં વૃક્ષારોપણ કરવું અને સંવર્ધન કરવું. એટલે કે પડતર જમીન હોય તેમજ નદીના કિનારા હોય, રેલવેની આજુબાજુ, સડકોની આજુબાજુ વૃક્ષો રોપવા જોઈએ અને તેનો ઉછેર કરવો જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. એટલે કે શાળામાં પર્યાવરણ અંગે શિક્ષણ આપવું જોઈએ તેમજ શાળાના અભ્યાસક્રમોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવી જોઈએ. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. તો તે માટે પર્યાવરણને લગતા દિવસો કયા કયા છે એ આપણે જાણીએ. તો હવે જોઈએ આપણે
પર્યાવરણ વિષયક દિવસો કે જે શાળામાં પર્યાવરણ વિષયક દિવસોની ઉજવણી કરી વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત કરી શકાય. તો એમાં 21 માર્ચ એને વિશ્વ વન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 22 એપ્રિલ એ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જુલાઈ માસ એ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. આ દિવસોની ઉજવણી કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો જેવી ઝુંબેશમાં પણ ભાગ લઈ શકાય અને પર્યાવરણ અંગે જાગૃત કરી શકાય. આ ઉપરાંત જંગલોના જતન માટે શું કરવું જોઈએ? તો જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને જો આગ લાગી જાય તો એનું ત્વરિત શમન કરવું જોઈએ. આ માટે આપણે ગમે ત્યાં સળગતી વસ્તુ ફેંકવી જોઈએ નહીં અને જો આગ લાગે તો તેનો તરત નાશ થાય તેની આપણે તરત કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાને સ્થાને એટલે કે આપણે જોઈએ તો ગામડામાં બળતણ માટે લાકડાનો ઉપયોગ થાય છે અને તેને માટે પણ વૃક્ષોનું છેદન કરવામાં આવે છે. તો તેને બદલે સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો એટલે કે ફરીથી પ્રાપ્ત કરી શકાય એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ. એટલે કે વિવિધ માધ્યમો, મીડિયા દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા જંગલોનું મહત્ત્વ લોકોને સમજાવવું જોઈએ અને લોકો જંગલોનો વિનાશ થતો અટકાવે એ માટે લોકજાગૃતિ લાવવી જોઈએ. તો મિત્રો, આપણે આટલું જાણી લઈએ કે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું, જેથી લોકો વૃક્ષોનું છેદન કરતું અટકી શકે અને લોકો જંગલો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે જાગૃત બની શકે. આ ઉપરાંત સામાજિક વનીકરણ. તો સામાજિક વનીકરણ એટલે કે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું એને કહેવાય સામાજિક વનીકરણ. તેમજ દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. એટલે કે આ દહેરાદૂનમાં આવેલ જંગલ સંશોધન સંસ્થા એ જંગલોનું જતન અને સંવર્ધન કઈ રીતે કરી શકાય એ માટે વિવિધ સંશોધનો હાથ ધરે છે. તો મિત્રો, આજે આપણે જંગલ સંરક્ષણ, જંગલોના વિનાશ માટે કયા કયા કારણો જવાબદાર છે, આ ઉપરાંત જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ પર થયેલી અસરો તેમજ જંગલોના જતન માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય એનો અભ્યાસ કર્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.